હવે આગળ વાત કરીએ તો ડભોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ। ડભોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ દેખાઈ આવ્યો છે। વડોદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં સિનોર ચોક, નવી નગરી, જનતાનગરમાં પણ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત મહુડી, ભાગોળ, અંતિકાનગર, દયારામનગર, રેલવે સ્ટેશન, ડેપો, સાથોડ અને વઢવાણા વિસ્તારમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। મુશળધાર વરસાદ વરસવાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, તો ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે। વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક છે। ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આયોજકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે, તો બીજી તરફ ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સ્વરૂપ બન્યો છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।